અક્ષર બ્રહ્મનો અવતાર છે મહંત સ્વામી મહારાજ. એટલે જેવું શ્રીજી મહારાજનું ઐશ્વર્ય એવું મહંત સ્વામી મહારાજનું ઐશ્વર્ય કહેવાય. કેમ? તો મધ્યનું 22મું વચનામૃત. મહારાજે એમાં કહ્યું કે જેટલામાં રાજાનું રાજ્ય હોય એટલામાં રાણીનું પણ રાજ્ય કહેવાય. એમ લખીને મહારાજે કહ્યું એમ જેટલામાં ભગવાનનો પ્રતાપ છે એટલામાં આ સંતનો પણ પ્રતાપ કહેવાય. એટલે કે જેટલામાં શ્રીજી મહારાજનો પ્રતાપ ચાલે છે, શ્રીજી મહારાજનો પ્રતાપ કેટલામાં ચાલે? અનંત કોટી બ્રહ્માંડમાં ચાલે. એમ મહંત સ્વામી મહારાજનો પ્રતાપ પણ અનંત કોટી બ્રહ્માંડોમાં ચાલે. એટલે હવે આપણે પૂજા કરતા હોઈએ અને મહંત સ્વામી મહારાજની મૂર્તિના દર્શન કરીએ અથવા વિડીયોમાં ક્યાંય BAPS.org ઉપર મહંત સ્વામી મહારાજના દર્શન કરીએ ત્યારે આપણને આમ દેખાય, બોલે, ચાલે, હરે ફરે મહંત સ્વામી મહારાજ આપણી જેવા જ દેખાય. શુક્લકડી કાયા અને આમ વૃદ્ધાવસ્થા જેવું દેખાય. બોલે તોય ધીમું ધીમું બોલે, અમુક શબ્દ આપણને ઓછા સમજાય એવું બોલે. એ બધું જ આપણને સ્થૂળ દેખાય, પણ મહિમા એ સમજવાનો કે અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય શ્રીજી મહારાજની દ્રષ્ટિથી કરનાર અક્ષર બ્રહ્મ આ મહંત સ્વામી મહારાજ મારી સામે બિરાજમાન છે.